મહારાજની જય. નિરાંત મહારાજની જય. આ તો ગુરુ મહારાજ હા માયા એટલે શું? બરોબર. હવે માયા જે રહે ને હા ત્યાં સાંભળે નાખે દેખાય એ બધી માયા જ કહેવાય. હા બરાબર. એ બધી માયા છે. હા બરાબર છે. હવે એ માયાને મૂકવામાં ક્યાં છે ને સંતો હા કે માયાને મૂકી દો, માયાને મૂકી દો. હા પણ ગુરુ મહારાજ એમ કે માયાને મૂકી દો. આપણે મૂક્યું તો ગુરુ મહારાજ ઉપાડેલા પૈસા. બરાબર. સમજ્યા? એટલે માયા તજે મૂર્ખો ભેગી કરે એ ભૂત. હા બેની વસાળા રહીને ખેલે એને અવધૂત કીધો. બરાબર. આ કાયા એ માયા લ્યો, ક્યાં મૂકી દીશો તમે? હા તો એટલે માયા મુકાય એવું નથી. માયા મસની કોટડી, હા એમાં કઈક વેલા રહી રાણિયા, હા ખાતી પીતી ને ખૂબ ખર્ચી દિલમાં દાગનો આણિયા. આણિયા. એટલે માયા મળતા ઈશ્વરી માયા છે. હા આવીમાં તો કઈ મૂકે શું કરવાનું? લ્યો હાલો. હા માયા મોટે નાંગણી સોલો પોતાના ખાય, એમાં કોક બેસી જાય ફણે તો થાય. તો મણિધર. હવે આવી આ માયાનું ક્યાં મૂકી દો, માયા મૂકી દો. હા પણ કહેવા વાળો જ પાછો પકડીને બેઠો. સાચી વાત છે. બરોબર ને? સાચી વાત. માયા મૂકવાનું કહેવા વાળો પકડીને બેઠો છે. હવે એમાં આપણે ક્યાંથી મૂકવી એમ? હા એટલે પહેલા તો કઈ ગુરુ મહારાજ ને કઈ તમારે મૂકવી જોઈએ. નહીં બરાબર છે. બરોબર ને? હવે મેં મૂકી નથી ને હામાં હું કહીશ તો એને ઉગાવો ન થાય. નો થાય. હા ક્યાણીની રાણી પાડવી પડે. રાણી પાડવી જોઈએ. રાણી છે આમાં. હા રાણી છે હા, દેશ. એટલે રાણી. ગંગામાં કીધું છે ને હા પાનભાઈ ને હા કે સંગતું કરો તો એવા નરની કરજો પાનભાઈ હા. જે રે રાણીમાં ભરપૂર. રાણીમાં હશે ભરપૂર. એ જ્યાં રાણીમાં ભરપૂર હોય ને હા એનો કોઈ નથી કહેતો કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ એના બદલા ને વ્રતમાં. વ્રતમાં. તો શીલવંત કોને કહેવાય? હા શીલવંત. કે આ 5 પ્રતિજ્ઞા આપણને આપી છે ને, હા એ શીલ 5 માર્યા ગુરુ હા મહારાજ. બરાબર છે. જો એ 5 નું પાલન કરે ને હા તો પછી એનું વ્રતમાં ન ફરે. હા એ રાણીમાં આવી જવું એ જોઈએ. 5 કઈ? એ 5 જો દારૂ ન પીવો, હા જુગાર નહીં રમવાનું, ચોરી નહીં કરવાની, હા પરમાટે નહીં ખાવાની, હા પોતાની અસ્ત્રી હા પછી વિશ્વમાં મા બેન ને દીકરી સમાન. હા બરાબર. જો આ પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરતો હોય તો એને શીલવંત સાધુ કહેવાય. હા બાકી અત્યારે છે ને એમાં પાછું કીધે નથી થઈ જવાતું. હા એ બરાબર. રાણીમાં જયારે આવશે ને હા કઈ એને નક્કી થાય કે આ બરોબર છે. હા બાકી રાણી વિના ક્યાંય નકાય. હા હા આપણે બોલવી એટલું તો આપણે પાળવું જ જોઈશે. કમમાં કમ બોલો એટલું પાળવું જોઈશે. હા એમાં હાલ છે એમાં હાલશે નહીં. નહીં. અને આ ગુરુ એક બીજું છે કે પરોક્ષ એટલે હું અને અપરોક્ષ એટલે હું. હા પરોક્ષ એટલે પોતે ખુદ એક જ થાય. હા બરાબર. એ અપરોક્ષ કહો તો આપણે બીજાની આશા કરી કહેવાય. હા બરાબર. એટલે કોઈને આધીન થવાનું જ નથી. નથી. આધીન થયા એટલે એ પૂરું. હા બરાબર છે. ક્યાંય આધીનતા નહીં થવાનું. કોઈ માથે વિશ્વાસ ન હોવો જોઈએ. હા સ્વયં પોતે છે એમાંય વિશ્વાસ નહીં રાખવાનો. હા, શું નહીં કે આ શ્વાસ છે ને હા એ આપણો છે, છતાંય વિશ્વાસ એનો નહીં રાખવાનો. અને અપરોક્ષ. અપરોક્ષ આ બીજાની આશા એ જીવાય એ અપરોક્ષ. હા બીજાની આશા એ જીવાય. હા. એ આપણને કે અપરોક્ષ એટલે આમાં કઈ પોતાનું નથી એવું કઈ નહીં આપણને સમજાવે. હા બરાબર. અપરોક્ષ એટલે અપરોક્ષ બીજાની આશા એ જીવતો હોય. હા અને પરોક્ષ એ પોતાની આશા એ જે જીવતો હોય. પરોક્ષ હા એટલે કે બીજાનું કયું કરે હા. માની લીધું. હા માનો કે બીજાએ કીધું અને મેં માની લીધું હા એને પરોક્ષ કહેવાય. હા અને જે અપરોક્ષ છે હા એ સ્વયં ખુદે અનુભવ કર્યો એને અપરોક્ષ કહેવાય. અપરોક્ષ. બરાબર ને? હા હા એટલે કે સ્વયંનો જેને અનુભવ છે, અનુભવ પોતાનો છે. જેને અનુભવ છે હા. એ જ સત્ય છે. બોલો સદગુરુ મહારાજની જય.